આ ભાઈ નોર્મલ માણસ છે, નોર્મલ. હું એ નોર્મલ માણસ જ છું. તમે નોર્મલ નહીં લાગતા. અરે હું નોર્મલ માણસ જ છું. આમને લઈને જાઓ અને આમને ચા પીવડાવો, ચા. અરે ભૂત છે આ સ્મશાનમાં, તમને દેખાતા નહીં રહ્યા? અરે નથી, આ તમને ભૂત લાગે છે? વડીલ, તમારે લોકોને ચા પીવી છે? ના ભાઈ હે? નથી. અરે પીવડાવું તમને સરસ મજાની ચા. શું નથી પીવી? અરે તો ગરમી જો કેટલી સરસ મજાની ઠંડી છે અત્યારે, ભર બપોરે 1 વાગે તો ચા તો પીવી જ પડે તમારે. અરે પીવડાવું ને, ચા પીવો તમે. ના, અમને નહીં. શું તકલીફ છે? ચા પીવ. 1 મિનિટ, જો તમને કહું 10 રૂપિયાની સારામાં સારી ચા હું તમને પીવડાવું તો તમે ચા પીશો કે નહીં? ના. કેમ નથી પીવી ભાઈ? દેખો તો ખરી ઇલાકો તો સમજો. અરે ભાઈ તમને ચા પીવડાવું. એક ભાઈ તમને સરસ મજાની ચા, આજ તો તમે આયા છો તો તમને ચા પીવડાવું. ભાઈ અમને અહીંયા આવો તો અમને ચા પીવા લઈ જઈએ આપણે. અહીંયા આવો. જો અહીંયા આવો, બેસો. જો આ તમને ચા પીવડાવશે. હે? આ છે, આ ભાઈ તમને ચા પીવડાવશે. પીઓ આમના મોઢે ચા. અરે આ તો ખરી ના પીવાય. ચા પીવી જ પડે ભાઈ તમને. આ ભાઈ જો સરસ મજાની ચા તમને આમને લઈને જાઓ અને આમને ચા પીવડાવો, ચા. ચલો. ના ચા પીવા ચલો ભાઈ. ચાલ ચા પીવા ચલો ચા પીવા. ચલો ભાઈ. અરે તમને નહીં, અરે તમને ચા ભાવશે. સાંભળો, જો નથી પીવી એવું નથી. અરે ભાઈ એમને આ માણસ જ છે. આ ભૂત લાગે તમને? અરે આ માણસ નથી. માણસ ચલ ને બેટા, તું તો ચલ. તું તો ચલ ચા પીવા. ચલ ચા પીએ. અમે ભૂત નથી. આ ભાઈ નોર્મલ માણસ છે, નોર્મલ. હું એ નોર્મલ માણસ જ છું. તમે નોર્મલ નહીં લાગતા. અરે હું નોર્મલ માણસ જ છું. હું કઈ ભૂત લાગુ તમને? હે, હું કઈ ભૂત જેવો લાગુ છું? ચલો ચા પીવા ઉભા થાવ. ચલો ફટાફટ ચા પીવડાવું. હેડો ટી સ્ટોલ માં લઈ જાઓ. અહીંયા ઉભા રહી જાઓ. જો આ ટી સ્ટોલ છે યાર, તમે કેમ મારા ઉપર ભરોસો નથી કરતા યાર? આ છે કે નહીં ટી સ્ટોલ? લાગે છે ને ટી સ્ટોલ? તો આ ટી સ્ટોલ છે. જો તમને હવે ભયાનક ચા, એમને સ્પેશિયલ એક ચુડેલ ચા, એક કંકાલ બિસ્કિટ અને એક સ્પેશિયલ પ્રેતાત્મા ચા તમારા માટે છે અહીંયા. પણ ખરેખર છે આ. જો આ તમારા માટે સ્પેશિયલ ચુડેલ ચા. હા, અને હું માણસ જ છું ખરેખર. ખબર નહીં લાગતા કેમ નહીં? હે, કેમ નહીં લાગતા તમે? માણસ જેવો નથી લાગતો હું? અરે હું આરજે દેવાંગ છું. માણસ જ છું. ગરમ લાગી ચા મને. હું આરજે દેવાંગ જ છું, માણસ છું. આ તમને ચા પીવા અહીંયા લઈ આવ્યો છું. જો આ છે ભયાનક ટી સ્ટોલ. અહીંયા ઇન્દિરા બ્રિજ પાસે છે. તમે લોકો આવ્યા છો ને, અહીંયા આવું ભયાનક ટી સ્ટોલ મળે છે. તમને જો આની સાથે વાત કરીને બતાવું तो आप बताओ इनको कि क्यों आपने ये भयानक टी स्टॉल शुरू किया और क्यों आपका चेहरा दिखाओ अब इनको. हाँ जो मानस છે કે નહીં? ઇન્સાન જ છે. હું નથી લાગતો માણસ જેવો, પણ એ લાગે છે કે નહીં? હા લાગતા લાગે છે. चेहरो જેમનો ભયાનક ચહેરો फ्रॉम भयानक टी स्टॉल. अरे सब डर गए, खमैया करो तुम, थोड़ी खमैया करो, आपकी आंखें थोड़ी ऐसे डाउन करो हमारे से. इनके देखो, इनके तो धबकारे बढ़ गए. और आपका नाम क्या है, बताइए आपकी पहचान. मेरा नाम है अनिल बजरंगे छारा. हाँ. और ऐसे मुझे डॉन बजरंगे नाम से पहचानते हैं. ये क्यों आपने ऐसे भयानक, देखो बेचारे बच्चे डर जाते हैं, क्यों आपने ऐसा भयानक टी स्टॉल शुरू किया? क्या इधर मिलती है चाय? शायद आप लोगों ने देखा होगा कि गुजरात अहमदाबाद में ऐसे नाम के कहीं टी स्टॉल है नहीं. और सबसे पहले मैं यहाँ पे पढ़ाई करने के लिए आता था. और मैं स्कूल की भी पढ़ाई करता था और मेरा सपना था डॉक्टर बनने का. और धार्मिक किताबें बहुत पढ़ता था और मैं ओशो का बहुत रीडिंग कर चुका हूँ. तो यहाँ शमशान में पढ़ाई करने के लिए था. रात के 2-3 बजे तक यहीं पे पढ़ा रहता था मैं. तो गरीबी के हिसाब से मैं नहीं पढ़ पाया. हॉरर फिल्म देखने का भी बहुत शौक था. અત્યારે બપોરે પણ અહીં આવ્યો છું ને હું, તો ऐसे गर्मी ने कारण नहीं, डर ने कारण ऐसे परसेवा छूट जाते हैं. गुजराती मानस है हम लोग, डर जाते हैं. पर फिर भी इधर चाय कितने रुपए की मिलती है? यहाँ पे 10 रुपये की क्वालिटी चाय बिकती है. और फिलहाल यही रेट रखा है. आगे भविष्य में देखता हूँ क्या होता है. तो 10 रुपयानी चा भयानक टी स्टॉल इंदिरा ब्रिज ની નીચે. हाँ बताइए. इंदिरा ब्रिज के पास में भद्रेश्वर शमशान के अंदर आप जो खड़े हो, जो समाधियों के ऊपर बीच में ही खड़े आप शमशान के अंदर. તો આ સ્મશાન ની અંદર ચા, તો એ બિચારે અમારે બચ્ચે સાહેબ તમે ડરી ગયા હતા, પણ કેવું લાગ્યું તમને એ ચા પીને? આમ તો નવામાં લાગ્યું કે ડર લાગ્યો, પણ પછી ખબર પડી ને કે ઇન્સાન છે, અમારા જેમ જ છે. હા ઇન્સાન છે. કેવું ચા પી લીધી ને બરાબર? ગભરાઈ ગયા યાર તમે, ગભરાઈ ગયા. બીક ના લાગે યાર. પણ ચા કેવી લાગી અહીંયાની? મેં ચાય બહુ સરસ હતી. તો હું પણ અત્યારે ટેસ્ટ ચેક કરું, તમને લાઈવ બતાવું. સરજી મેરે લીએ भी एक चाय. તો હું તમને અત્યારે લાઈવ વિડીયોમાં કહું છું કે મને અહીંયા આ ભયાનક ટી સ્ટોલ પર ચા કેવી લાગી. રિવ્યુ હું આપીશ તમને આ યુટ્યુબ વિડીયોમાં. चाय दी जा रही है અત્યારે હું પી રહ્યો છું, એ છે ભૂત ચાય. शमशान के अंदर. સ્મશાનની અંદર ભૂત ચા. एक सर मैं आपको बात बता दूं हाँ में हाँ कि एक मिनट. हाँ एक मिनट उबा रहो. हाँ बताइए आप.
बहुत सारे लोगों के कॉल आए थे मेरे पे और बहुत सारे लोग यहाँ पे चाय पीने के लिए आए थे, दूर दूर से भी आए थे। तो मेरी जो स्टाइल है चाय बनाने की होर तो बहुत सारे लोग मुझे सच में भी भूत समझ रहे हैं। અહીંયા આમનો જરા ચહેરો જુઓ તો લાગે છે ભૂત જેવો કે ડરાવના લાગે નહીં लगते हैं आप तो अच्छे मैं एक्सप्रेशन देता हूँ लेकिन काफ़ी लोग डर चुके हैं, लेकिन ऐसी कोई डरने वाली बात नहीं है क्योंकि ये मेरा एक स्टाइल है हॉरर टाइप का। उसके हिसाब से मैं लोगों से एक संदेशा पहुँचाना चाहता हूँ कि आप प्लीज़ आइए, सपोर्ट कीजिए मुझे और मुझे भी अच्छा लगेगा। और यहाँ पे चाय की क्वालिटी बहुत ही अच्छी दी जा रही है, तो आप लोग मुझे सपोर्ट कीजिए। और एक बार ऐसे डरावना चेहरा बता दीजिए ना कैमरा के सामने। આ જુઓ ભયાનક ટી સ્ટોલ થી આ ભયાનક ભાઈ નથી જે તમને ચા પીવડાવવાના છે। તો તમે અમદાવાદમાં જે એરપોર્ટ પાસે ઇન્દિરા બ્રિજ છે ને એ ક્રોસ કરીને તમારે આગળ સરદારનગર, એ ભાઈ મને બોલવા તો દ્યો સાહેબ, ચા પીવડાવશે। બહુ જ સરસ ચા છે, રિવ્યુ મારો 10માંથી 10 માર્ક। તો આપણે એરપોર્ટ છે ને ઇન્દિરા બ્રિજ તરફ નહીં જવાનું, તમારે સરદારનગર બાજુ આવવાનું, ભારત પેટ્રોલિયમ, પછી ઉમિયા બંગલોઝ એની ગલીમાં આવી જજો અને પી લેજો તમે પણ આ ભયાનક ચા। પણ ચા ભયાનક નથી, ચા તો બહુ સરસ છે સાહેબ। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। સો તમે પણ આવા કોમેડી વિડીયોઝ જોવા માટે આરજે દેવાંગ જે છે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। તમારા માટે છે કામની સુધી આવ્યો છું।